રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સગા સંબંધોને શર્મસાર કરતી મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉપલેટાના પડવલા ગામે એક જ સમાજના કૌટુંબિક કાકા અને ભત્રીજા વચ્ચે રકચક અને સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ભત્રીજા સોહેલ અયુબ નોયડાએ પોતાના જ કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા પર છરી વડે ઘાતક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અદ્રેમાનભાઈને તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાયાવડ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ પોલીસે ગુનો નોંધી આરોપી ભત્રીજા સોહેલ નોયડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંગી એ દોનો પડવલા ગામના છે. બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો, એક જ ઘા કર્યો અને આ ઘાથી ગંભીર થઈ ગયો. ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું અને હોસ્પિટલમાં એને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો. આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. હથિયાર જો હત્યાના કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા. જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને છરીથી એના ઉપર હુમલો કર્યો. જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની ડેથ થઈ ગઈ. ના, આરોપીનો કઈ ગુનો છે ના, જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજું કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે.